વડોદરામાં ગોત્રી માર્કેટ પાસે શરૂ થયેલ સહી ઝુંબેશ અને મિસ કોલ અભિયાન અંતર્ગત અકોટા વિધાનસભામાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરના ગોત્રી શાક માર્કેટ ખાતે સહી ઝુંબેશ અને મિસ કોલ અભિયાનને સમર્થન આપી વેગવંતુ બનાવવા વોટ ચોર ગાદી છોડ અંગે જાગૃતિ કરવાના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અકોટા વિધાનસભા વોર્ડ નંબર 10માં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોર તથા મહામંત્રી વિકીભાઈ તથા અન્ય કાર્યકર્તા અને હોદ્દેદારોની હાજરીમાં સહી ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજે અકોટા વિધાનસભા 10, 11, 12 આજે ગોત્રી તળાવ પાસે શાક માર્કેટમાં સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એની અંદર રસ્તા, રોડ અને ગટરો અને એના પછી વોટ ચોર ગાદી છોડનો જે છે, જે લોકોના વોટર લિસ્ટમાં નામ નથી, એનેથી અમે લોકો વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સહી ઝુંબેશનો। અમે બધા સહી લઈ રહ્યા છે અને લોકો સ્વૈચ્છિક સહી કરી રહ્યા છે અને એની અંદર કોંગ્રેસના 10, 11, 12ના બધા જ કોંગ્રેસના કાર્યકર્તા સાથે જોડાયા છે। અમે લોકો એમના 10 મિનિટમાં સ્ટાર્ટ કરી છે સહી। 50-60 સાઈનો થઈ ગઈ છે સિગ્નેચરો લોકોની, અને લોકોની પ્રતિક્રિયા સારી છે કે લોકો એવું કહે છે કે અમારા કેટલા લોકોના નામ નથી લિસ્ટમાં, નામ જ નથી વોટર લિસ્ટમાં, કે સાચી વસ્તુ છે અને લોકો સાઇન કરી રહ્યા છે। અને અમે આગળ પ્રતિક્રિયા એ છે કે અમે સાઇન કરીને અમે કોંગ્રેસ પ્રમુખને અમે આ પત્ર આપીશું અને એ આગળ વિધાનસભામાં જશે। વિક્કી શાહ, શહેર કોંગ્રેસ મહામંત્રી। આજે અમે અકોટા વિસ્તારની અંદર સહી ઝુંબેશનો કાર્ય અહીંયા ગોત્રી વિસ્તારમાં આવ્યા છે, શાક માર્કેટ પાસે, વાસના પોલીસ ચોકી પાસે। ત્યાં હવે અહીંયા અમે સહી ઝુંબેશનો લોકોનું સારું એવું સમર્થન મળી રહ્યું અમને, અને લોકો જાગૃત છે, લોકોનો બી ખ્યાલ છે કે વોટ ચોરી છે, એવું જ છે, ખબર જ છે એ લોકોને। એટલે સામેથી અમને કીધું કે વોટ ચોરી છે જ, લોકોના ડબલ વોટ છે, ડબલ નામો છે, લોકો ગામડા રહેતા હોય મરી ગયા છે, એમના બી નામો નથી નીકળ્યા, એ લોકોને પોતાને બી એ રીતે ખબર પડી ગઈ છે। રાહુલ ગાંધીનું જે રીતે મિશન છે એ હવે સફળ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું, લોકોમાં જાગૃતતા આવી રહી છે। અને સાથે સાથે અમને આજે વોટ ચોરીની સાથે સાથે એક બી વસ્તુ જાણવા મળી કે અહીંયા બી ઘણી એવી સમસ્યાઓ છે, રોડ રસ્તા પર પાણી ભરાઈ રહે છે, ગટરની સમસ્યાઓ છે, મચ્છરની સમસ્યાઓ છે, રોગચાળો ફેલી રહ્યો છે, એવી બી અમને સમસ્યા લોકોએ જણાવી। રાકેશ ઠાકોર।